दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ 11મો સેક્શન છે, થોડું ચેન્ટિંગ કરીશું. વેદમનુચ્ચાચાર્યોન્તે વાસિનમનુષાસ્તિ સત્યં વદ ધર્મં ચર સ્વાધ્યાયાન્મા પ્રમદઃ આચાર્યાય પ્રિયંદનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવછેત્સિંહ સત્યાન્ન પ્રમદિતમ્યં ધર્માન્ન પ્રમદિતમ્યં કુશલાન્ન પ્રમદિતમ્યં ભૂત્યેન પ્રમદિતમ્યં સ્વાધ્યાય પ્રવચનાભ્યાન્ન પ્રમદિતમ્યં. ભાષ્યમાં કહ્યું, વેદમ અનુચ્ય इत्येवम् आदिकर्तव्यता उपदेशारम्भः प्राग् ब्रह्मविज्ञानात् नियमेन कर्तव्यानि श्रौतस्मार्तानि कर्माणि इत्येवम् अर्थः पुरुषसंस्कारार्थत्वात्. વેદમનુચ્ય આચાર્ય અંતેવાસીનમ અનુશાસ્તિ. આચાર્ય જે છે એ શિષ્યોને હવે જ્યારે બધું સ્વાધ્યાય પૂરો થઈ ગયો છે અને જઈ રહ્યા છે ત્યારે કેટલોક ફરી ઉપદેશ આપે છે. અર્થાત કર્તવ્યતા અર્થાત આ બ્રહ્મજ્ઞાન વગેરેની ઉત્પત્તિ થાય એ પહેલાં વાસ્તવમાં જે કરવા યોગ્ય છે, શ્રૌત કર્મ, સ્માર્ત કર્મ, જે નિયત કર્મો જે છે અને જેનું અનુષ્ઠાન રોજે રોજ કરવું જોઈએ તો જ બ્રહ્મજ્ઞાન વગેરેની ઉત્પત્તિ થાય. પણ આ ગુરુકુળમાંથી જઈને રહ્યા હોય એમને માટે બ્રહ્મજ્ઞાન મહત્ત્વનું ન હોય તો એ બરાબર છે, પરંતુ કહેવાનો આશય એટલો જ છે કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે પહેલાં અમને આ સલાહ આપવામાં આવે છે કે તમે આ નિયત કર્મ વગેરે કરતા રહેશો તો છેવટે જીવનનું ધ્યેય મોક્ષ પ્રાપ્ત પણ કરી શકશો. કોઈ પણ આશ્રમમાં પ્રવેશ કરવાનો અર્થ એવો નથી કે એને અંતર્ગત એ આશ્રમ જીવનનું ધ્યેય બની જાય. આશ્રમ તો જે છે બધા સાધન છે. ગૃહસ્થાશ્રમમાં કર્મની પ્રધાનતા છે. કર્મ એ વાસ્તવમાં એ જ્ઞાનનું સાધન બને છે કર્મયોગ દ્વારા, અને માટે આ ખાસ તો આવા કર્મો કરવાની અહીંયા આચાર્ય સલાહ આપે છે અને બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ થાય પહેલાં. અને અહીંયા આપણે પણ જોઈ શકીએ, આપણે બધા બ્રહ્મજ્ઞાનના સાધકો છીએ. અને એ આ વેનો દ્વિતીય વલ્લી જે છે બ્રહ્માનંદ વલ્લીમાં એની ચર્ચા થવાની છે. તો એ પહેલાં પણ આપણને પણ કહેવામાં આવે છે કે આ કર્મો જે છે નિયત કર્મ એ કરવા જોઈએ. આપણે નિયત કર્મ એટલે બીજું કશું ન મનમાં આવે તો કંઈ નહીં, પંચમહાયજ્ઞ જીવનમાં રોજે રોજ કરવા જોઈએ. પંચમહાયજ્ઞ પણ શ્રૌત કર્મ છે, વૈદિક કર્મ છે, વેદમાં જેનો ઉલ્લેખ છે. અને શ્રૌત કર્મો એટલે એને ઇતિ કર્તવ્યતા કહેવામાં આવે છે. ઇતિ કર્તવ્યતા એટલે આ પ્રમાણે જ કરો, અમે કહીએ પ્રમાણે કરો એમ કહેવાનો આશય છે. શાસ્ત્ર કહે છે અમે કહીએ પ્રમાણે કરો, મનગઢત રીતે નહીં. અને એટલે શ્રૌત કર્મોમાં યજ્ઞ વગેરે આવી ગયું. પંચમહાયજ્ઞમાં તો જાણે હવે તમે એમાં કંઈ બહુ મોટું લાંબી વિધિ નથી, પણ શ્રૌત કર્મો જ બીજા હોય. જેવા દાખલા તરીકે નિયત કર્મમાં તમે જુઓ તો સંધ્યાવંદન કર્મ જે છે
કે અગ્નિહોત્ર ગૃહસ્થ માટે. હવે તો અગ્નિહોત્ર રહ્યું જ નથી, પણ સંધ્યાવંદને નથી રહ્યું, ક્યાંય જોવા જ નથી મળતું સંધ્યાવંદન. પણ એનીવે આ બધા કર્મો જે પ્રકારે કયા છે શાસ્ત્રમાં એ પ્રકારે કરવા જોઈએ. સ્માર્ત કર્મો જે છે એમાં થોડાક છૂટછાટ હોય છે. શ્રૌત કર્મોમાં છૂટછાટ હોય, પણ તે છૂટછાટ આપેલી હોય શાસ્ત્રે જે કંઈ હોય એ પ્રમાણે. સ્માર્ત કર્મમાં થોડા વધારે ઓપ્શન હોય છે, પણ એ કરવા તો જોઈએ જ. અને અંતેવાસી એટલે આચાર્ય સમીપે યસ્ય વાસ, આચાર્યની સમીપમાં જે રહે છે એ ગુરુકુળની અંદર જે આ રીતે શિષ્યો જે છે જે ભણી રહ્યા હતા, હવે પૂરું થયું છે અધ્યયન અને હવે જવાના છે, પહેલાં આ બધી આચાર્ય એમને સલાહ આપે છે. શેના માટે આપે છે? પુરુષાણામ સંસ્કારાર્થત્વાદ. એટલે વાસ્તવમાં આ મનુષ્યમાં સંસ્કાર ઉત્પન્ન થાય. સંસ્કાર એટલે શું? અહીંયા વાસ્તવમાં સંસ્કારનો અર્થ છે અર્થાત શ્રદ્ધાની આ પ્રકારે શ્રદ્ધા સહિત આ પ્રકારે અને જીવનમાં શરણાગતિ ઈશ્વરની હોય એની સાથે આ પ્રકારે કર્મો કરેલા હોય તો વાસ્તવમાં આ વસ્તુ ફળદાયી બને છે. એટલે તો નિયત, કારણ કે કેટલાક નિયત કર્મો એવા છે કે જે કરવા માટેની બહુ ઈચ્છા ન હોય એવું પણ બને. એટલે એવા સંજોગોની અંદર એમાં શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય અને એને વ્યવસ્થિત રીતે કરી એના માટે કહે છે. અને એટલે કહે છે કે આ તમે કરશો, કર્મ કરશો તો વાસ્તવમાં જે છે એની પાછળની ભાવના ધીરે ધીરે ઉત્પન્ન થશે અને ભાવના હશે તો વળી પાછા કર્મ એને અનુરૂપ થશે. અને માટે આ રીતે બંને વસ્તુની સલાહ અપાઈ રહી છે. સંસ્કૃતસ્ય હિ વિશુદ્ધ સત્વસ્ય આત્મજ્ઞાનમ અંજસા એવ ઉત્પદ્યતે. સંસ્કૃતસ્ય હિ વિશુદ્ધ સત્વસ્ય, આ વિશુદ્ધમ સત્વમ અંતઃકરણમ યસ્ય સહ વિશુદ્ધ સત્વ. એટલે અહીંયા કહેવામાં આવે છે જેમનું મન વિશુદ્ધ છે. સંસ્કૃત અર્થ છે એટલે વિશુદ્ધ, બે જુદા એ આનો અર્થ એક જ છે. વિશુદ્ધ એટલે જ સંસ્કૃત. સંસ્કૃત એટલે સંસ્કાર ઉત્પન્ન થયેલા છે, જેમાં શ્રદ્ધા છે, જેમાં એક પ્રકારની ભાવના રહેલી છે, ઈશ્વર પ્રત્યે ભાવના છે, અન્ય વસ્તુ પ્રત્યેની ભાવના બદલાયેલી છે. પહેલાં ભાવના ઉત્પન્ન ન થતી હોય તો કહ્યું કે કર્મ કરો, આપણે ગઈ વખતે ચર્ચા થઈ. તો એ એવા પ્રકારના કર્મ કરશો જેમ કે પૂજા પાછળ આપણી બહુ વિશેષ ભાવના ન હોય, કરીએ પણ હવે આપણને બી બહુ ભાવના ન હોય, પરંતુ કરતા રહેશો તો છેવટે ભાવના ઉત્પન્ન થશે. અને ભાવના ઉત્પન્ન થશે તો વળી પાછું ફરી કર્મ એ પ્રમાણે જ થવાનું છે. એને એવું જે એને સંસ્કાર કહેવાય. આ પ્રકારના સંસ્કાર ઉત્પન્ન કરો જેમાં આ પ્રકારની શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા હોય કર્મો વગેરે માટે, ઈશ્વર માટે. અને એવું અંતઃકરણ જે છે વિશુદ્ધ સત્વ છે. એ વિશુદ્ધ સત્વ એટલે જે આ રીતે જેના મનમાંથી દુરિત વગેરે છે, રાગદ્વેષ વગેરે છે, એ નિવૃત્ત થઈ ગયા છે. અને નિવૃત્ત થાય તો પછી આ આત્મજ્ઞાન વગેરે માટે વાસ્તવમાં કોઈ અવરોધ ન રહે. અને અંજસા કહ્યું એટલે અંજસાનો અર્થ છે મતલબ સરળતાથી, કોઈ પ્રકારે કોઈ અવરોધ વગર, એમ કોઈ પ્રકારના અવરોધ વગર. અંજસા એવા ઉત્પદ્યતે, તો આમાં આત્મજ્ઞાન કોઈ પણ પ્રકારના અવરોધ વગર ઉત્પન્ન થશે. અવરોધને દુરિત કહે છે. એ દુરિતનો ક્ષય થઈ જાય. આ પ્રકારે અંતઃકરણ વિશુદ્ધ રાગદ્વેષ વગેરેથી મુક્ત બને. રાગદ્વેષથી ક્યારે મુક્ત બને? જ્યારે આ નિયત કર્મ કરો તો. નિયત કર્મ કરો એટલે આપણા રાગદ્વેષને બાજુએ રાખીને કર્મ કરવા પડે. એટલે આમ તમે જુઓ તો પંચમહાયજ્ઞની આપણે હજારો વાર વાત થતી હોય, પણ ભાગ્યે જ શરૂ કર્યું હોય. આપણે કોઈકને કોઈ બહાનું કાઢે. એક જણ મને કહે છે કે આ પક્ષીઓને ચણ નાખવું, ભૂત યજ્ઞ છે ને, પક્ષીઓને ચણ નાખવાનું, તો કે પક્ષીઓને ચણ નાખો ને તો પછી પક્ષીઓ એમને ટેવ પડી જાય. અને માટે એ ટેવ પડી જાય તો પછી એટલે એમને પછી તમે ક્યારેક ન નાખી શકો તો એ પછી બહુ જ એમને પેલું એ નિશાસા નાખે અને એને કારણે તમને પાપ ઉત્પન્ન થાય. એટલે કે એના કરતાં નાખવું જ નહીં. આવી વિચિત્ર દલીલો કરે છે. તમે જે કરો છો એ ખરેખર તમારા પોતાના હોય એના માટે કરો છો. પક્ષીઓ માટે તમે કશું નથી કરતા, તમે તમારા માટે કરો. તમને આ સમગ્ર જગત તમારા પર જે ઉપકાર કર્યું છે એમાં બધાનો ફાળો છે, બધા જીવોનો ફાળો છે. અને માટે આ તો આપણે કૃતજ્ઞતાથી કરીએ છીએ. આપણને એમ છે કે આપણે પક્ષીઓ પર ઉપકાર કરવા કરીએ છીએ. આપણે કોઈ ઉપકાર કરતા નથી, આપણે આપણી જાત પર ઉપકાર કરવા માટે કરીએ છીએ. એટલે આવા ખોટી દલીલો કરવું ન હોય ને એટલે કેમ નથી કરવું? કારણ કે રાગદ્વેષ આપણને ગમતું નથી આવું કરવાનું. બસ આપણા રાગદ્વેષને અનુરૂપ કરી.
ના, આપણા રાગદ્વેષને બાજુએ રાખીને આ રીતે નિયત કર્મ કરીએ. પૂજા કરવી જનરલી નથી ગમતી, એમ તો કરવી પડે છે ને. સવારે ઉઠીને સ્નાન કરીને પૂજા કરવાનું, એને બદલે પેપર વાંચવાનું ગમે, 3 કલાક વાતો કરવાનું ગમે, બધું ગમે. નાસ્તો કરવામાં કલાક બગાડવાનું ગમે, બધું ગમે. બહાર ફરવાનું, આમ લટાર મારવાનું ગમે, પણ કંઈક પૂજા કરો તો કે નહીં, એ મને ગમતું નથી. બોલો નહીં તો પણ અંદરથી તો અવરોધ જ થાય છે. એટલે આ જ અવરોધ છે વાસ્તવમાં. આ બધા અવરોધોને દૂર કરો, આપણા રાગદ્વેષને એ જે છે એને દૂર કરે આ નિયત કર્મો. અને સાથે ડેફિનેટલી ઈશ્વર વિષયક કર્મો હોય, પંચમહાયજ્ઞ, તો એ બધા બીજા દુરિત પણ આપણા જીવનમાં જે આ જ્ઞાન સામે હોય દૂર થાય. એટલે અંજસા એવ ઉત્પદ્ધતે, એટલે કે આમ કહેવાનો આશય એવો છે કે શા માટે ઉત્પન્ન ન થાય જો આવું કરતા રહીએ તો થાય જ એમ. એટલે વાસ્તવમાં આપણે એવું કાર્યકારણ સંબંધ જાણતા નથી, પણ શાસ્ત્ર કહે છે કે આ કરો તો પછી આપણે એ સમજવું જોઈએ કે આ કરવા પાછળ એ આપણું હિત ઈચ્છી રહી છે. અને માટે જેવી રીતે આ કોઈ કહે કે ભાઈ આ દવા કેમ ન કામ કરે, આપણે પણ કે કરે છે, શા માટે ન કરે. એટલે એવી રીતે વાસ્તવમાં અહીંયા પણ આ અંતઃકરણની અશુદ્ધિઓ છે એ જ આપણી એ બીમારી છે. વાસ્તવમાં એ જ આપણી બીમારી છે. એ બીમાર અંતઃકરણને જરા સાજું કરીએ આ દવાઓથી. આ દવાઓ એટલે નિયત કર્મ. પછી એના માટે ભાષ્યકાર કોટ પણ કરે છે કે આવી રીતે આ વસ્તુનો દુરિતનો ક્ષય થાય છે એવું મનુસ્મૃતિમાં પણ કહ્યું. તપસા કલ્મષમ હંતિ વિદ્યા અમૃતમ અશ્નુતે ઇતિ સ્મૃતિ. એટલે સ્મૃતિ જે છે, સ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું મનુસ્મૃતિમાં કે તપસા કલ્મષમ હંતિ, આ તપશ્ચર્યા વગેરે દ્વારા, અર્થાત આ પ્રકારના નિયત કર્મોનું અનુષ્ઠાન એ જ તપશ્ચર્યા, એ જ મોટા મોટી તપશ્ચર્યા છે. એટલે તમે એ કર્મ કરતા હો ત્યાં સુધી તમારે વાણીનો વિલાસ નહીં તો આખી દુનિયાની ચર્ચા કરીએ ને. આપણે નવરા બેઠા હોઈએ લિવિંગ રૂમમાં તો કોઈકને ફોન કરીને આ બધી પેન્ડેમિક વિશે વાતો કરીએ, ફલાણા વિશે વાતો કરીએ, કોરોના વિશે વાતો કરીએ, ચાઇના વિશે વાતો કરીએ, અમેરિકા વિશે વાતો કરીએ, આપણા દેશ વિશે વાતો કરીએ. અર્થાત બધો સમય આડો અવળો જ બગાડે. એને બદલે આવું કંઈક કર્મ કરતા હો તો ડેફિનેટલી તમારી એ દરમિયાન તો તમે તમારી વાણીને આ બધી વસ્તુઓ વ્યર્થ વાતોમાંથી વિરામ આપવો જ પડે. અને કદાચ આવું પૂજા કર્મ વગેરે હોય તો શારીરિક રીતે પણ તપશ્ચર્યા ઘણું બેસવાનું થાય, આ બધું મટીરિયલ ભેગા કરવા, બધું ભેગું કરીને કરવાનું કર્મ કાયિક કર્મ છે પૂજા તો. એટલે આ રીતે તપશ્ચર્યા એટલે આ નિયત કર્મનું અનુષ્ઠાન જ એ જ તપશ્ચર્યા છે. તપસા કલ્મષમ હંતિ, અને એ જ વાસ્તવમાં કલ્મષ એટલે પાપ કે દુરિતનો કે રાગદ્વેષ જે કહો, જે આ વ્યક્તિને પર નિયંત્રણ રાખે છે. વ્યક્તિનું નિયંત્રણ શાસ્ત્રના હાથમાં નથી. એટલે જ શાસ્ત્ર શબ્દ છે ને, શાસનાત શાસ્ત્ર, એટલે વાસ્તવમાં એનું શાસન આપણે સ્વીકારીએ તો આપણે મુક્ત બનીએ. રાગદ્વેષના શાસનમાં રહીએ તો બંધનમાં જ રહીએ, એ પ્રકારનું કહે છે. અને માટે એમાંથી બંધનમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે. તપશ્ચર્યા જે છે, અર્થાત આ પ્રકારનું અનુષ્ઠાન, આ પ્રકારના કર્મો, એમાં ઘણું બધું આવી ગયું. અને કલ્મષમ હંતિ વિદ્યા અમૃતમ અશ્નુતે, અને પછી મોક્ષ પ્રાપ્ત થશે. પણ જોડે કહી દીધું વિદ્યાથી અર્થાત જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થશે. કારણ મોક્ષ પ્રાપ્ત વસ્તુ છે, ખાલી જાણવાનું છે. આપણા મનમાંથી આ જે આપણા મનમાં જે એક ખ્યાલ બંધાઈ ગયેલો છે, જન્મથી જ છે આ ખ્યાલ કે હું તો વાસ્તવમાં પરિચ્છિન્ન છું, આ છું, તે છું, મનુષ્ય છું, જન્મ મૃત્યુને અધીન છું, સંસારી છું, પુણ્ય પાપ વાળો છું, કરતા છું, ભોગતા છું. આ બધા જે ખ્યાલો જે છે એની નિવૃત્તિ એ જ મોક્ષ છે. હું તો મુક્ત જ છું વાસ્તવમાં, પરંતુ હું જાણતો નથી. એટલે આ રીતે અહીંયા મનુસ્મૃતિ કોટ કરવામાં આવે. પછી ભાષ્યકાર કહે છે વક્ષતી ચ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ ઇતિ અતઃ વિદ્યા ઉત્પત્ત્યર્થમ અનુષ્ઠેયાની કર્માણી ઇતિ અનુશાસ્તિ ઇતિ અનુશાસન શબ્દાત અનુશાસન અતિક્રમે હિ દોષોત્પત્તિ. વક્ષતી ચ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. વક્ષતી અર્થાત આ શ્રુતિ જ કહેવાની છે, બહુ ભવિષ્યકાળ છે. વક્ષતી શ્રુતિ હવે આગળ ભૃગુવલ્લીમાં કહેશે જ. ભૃગુવલ્લીમાં કહેશે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. વરુણ જે છે એ પોતાનો શિષ્યકમ પુત્ર જે છે એને કહે છે કે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. બ્રહ્મ એટલે બ્રહ્મ જ્ઞાતુમ
ઈચ્છસ્વ, બ્રહ્મને જાણવાની ઈચ્છા કર, અને એમાં તપશ્ચર્યા વડે તું બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. એટલે ભાષ્યકાર અહીંયા ત્યાં તૃતીય વલ્લીમાં ભૃગુવલ્લીમાં છે આ એકચ્યુઅલી આ વાક્ય, ને ત્યાં ભાષ્યકારે તપશ્ચર્યાનો શબ્દ અર્થ ત્યાં થોડો જુદો કર્યો છે, અને અહીંયા એ જ કોટ કરે છે એ વાક્ય, અને અહીંયા થોડોક જુદો અર્થ કરે છે. ભાષ્યકાર જે કરે એ બધું યોગ્ય એટલે એ કે મનગઢત રીતે ના કરે, સંપ્રદાયના અંતર્ગત જ કરે. સંપ્રદાયને અંતર્ગત વેદાંતનો જે અર્થ વેદાંતમાં શાસ્ત્રનું જે તાત્પર્ય છે એ તાત્પર્યના અંતર્ગત રહીને જ અર્થ કરે. અને એટલે અહીંયા કહે છે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. અહીંયા તપસા એટલે પછી વાસ્તવમાં કહ્યું કે પછી જ્ઞાન માટેની ઇન્ક્વાયરી, અર્થાત એટલે જ્ઞાનનું મતલબ આ આત્મજ્ઞાનના સંદર્ભમાં એનું વિશ્લેષણ જે છે. એટલે બ્રહ્મને જાણવું હોય તો વાસ્તવમાં શાસ્ત્રના વાક્યોનું વિશ્લેષણ વગેરે કરવું પડે, એ ત્યાં એમણે અર્થ કર્યો છે. પરંતુ અહીંયા કહે છે કે વાસ્તવમાં તપશ્ચર્યા એટલે આ બધા કર્મોનું અનુષ્ઠાન, કારણ કે અત્યારે એ ચર્ચા છે ને એટલે એનો અર્થ સહેજ બદલ્યો સંદર્ભને આધારે. અને એટલે માત્ર શાસ્ત્રના વાક્યોનું વિશ્લેષણ આચાર્યની મદદથી કરો, જેમ કે મહાવાક્યનું વિશ્લેષણ કરો, ત્વમ પદનો અર્થ શું છે ને તત્પદનો અર્થ શું છે ને એ બંને વચ્ચે ઐક્ય કેવી રીતે થાય ને આમ તો ખરેખર જીવ અને ઈશ્વર બંને ભિન્ન છે, આ બધું વિશ્લેષણ કહેવાય, એન્ક્વાયરી. માટે હું આ નથી, હું ખરેખર જીવ નથી, પેલો નથી. એટલે ડિસ્ક્રિમિનેટિવ એન્ક્વાયરી, એટલે કે વિવેક, જેમાં વિવેક રહેલો છે, છેવટે આત્માના આત્મા વિવેક રહેલો છે, એ પ્રકારે શાસ્ત્રના તાત્પર્યને સમજવું, એને તપશ્ચર્યા કહેવાય. એ ત્યાં એવો અર્થ કર્યો છે તૃતીય વલ્લીમાં. પણ અહીંયા તપસાનો અર્થ એ જ વાક્યમાં અહીંયા તપસાનો અર્થ આ પ્રકારે કરે છે, આવા કર્મોનું અનુષ્ઠાન. કારણ કે એમને એમ ખાલી વિશ્લેષણ કરો તેથી કંઈ જ્ઞાન પ્રાપ્ત ન થાય, એના માટે અધિકારી બનવું પડે, દુરિતનો મનમાંથી ત્યાગ કરવો પડે. એટલે એ દ્વારા આપણને કહેવામાં આવે છે વાસ્તવમાં કે ખરેખર જે તમે દાખલા તરીકે અઠવાડિયા આપણે રોજ ક્લાસ ભરતા હોઈએ, સરસ, એમાં આપણે આ જ કરી રહ્યા છીએ, આત્મા વિવેક પર વિચાર થઈ રહ્યો છે કે ઇન્ક્વાયરી જેને આપણે કહીએ છીએ. પરંતુ બાકીના સમયની અંદર પછી આપણું જીવન ભોગમય હોય તો એ પેલું કંઈ બહુ કામ કરતું નથી. એટલે કહેવાનો આશય આચાર્યનો એવો છે કે તમે તપસા અર્થાત આ પ્રકારે ઇન્ક્વાયરી કરો, શાસ્ત્રનું શ્રવણ વગેરે કરો, તેનું તાત્પર્ય જાણો, અને એના દ્વારા વિવેક કરો. આત્માનાત્મ વિવેક પણ એક ત્યારે જ કરી શકો જ્યારે છેવટે મનમાં દુરિત ન રહ્યા હોય, રાગદ્વેષમાંથી મુક્ત બન્યા હોય. આ પ્રકારે તો પછી તો જ એ ઇન્ક્વાયરી તમને કામ લાગે. અને માટે તપસાનો અર્થ અહીંયા કર્યો વાસ્તવમાં આ પ્રકારે આવા કર્મોનું અનુષ્ઠાન જેમાં રાગદ્વેષ વગેરેનો, જેના દ્વારા રાગદ્વેષનો ત્યાગ થાય. એ ધર્મને અનુરૂપ જીવન, મૂલ્યોનું જીવન અને વલણ, એટીટ્યૂડ્સ અને વેલ્યુઝ. એટીટ્યૂડ્સ એટલે આ બધું ઈશ્વર પ્રત્યેનો અભિગમ આપણો, ઈશ્વર આપણા જીવનમાં કેવી રીતે વણાયેલો છે, અને ઈશ્વર જ કર્મફળદાતા છે, એટલે કર્મ પ્રત્યેનો અભિગમ, કર્મફળ પ્રત્યેનો અભિગમ, આ બધું આપણું જે વલણ જે છે ઈશ્વર, એ બધી ભાવનાઓ અથવા કહો તો ભાવના, એ બધી વસ્તુઓ અને મૂલ્યો, અમાનિત્વ, અદંભિત્વ વગેરે. અર્થાત આ પ્રકારે ધર્મમય જીવન હોય તો છેવટે વાસ્તવમાં જે ધર્મમય જીવનને તપશ્ચર્યા કહેવામાં આવે. ધર્મનું પાલન મહાન તપશ્ચર્યા છે. ભોગનું જીવનની અંદર ધર્મનું પાલન સામાન્ય રીતે ન હોય, એમાં ધર્મનું અતિક્રમણ થયેલું હોય. એટલે આ બધી ધાર્મિક સાધનોનું અનુષ્ઠાન પણ આ બધા જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં બહુ જરૂરી છે, અને માટે તપસાનો અર્થ અહીંયા આ રીતે કરવામાં આવે. એટલે આ વિહિત કર્મો, નિયત કર્મોનું અનુષ્ઠાન કરવું, મૂલ્યોનું પાલન, આ પ્રકારે કર્મફળની પાછળ આપણું પોતાનું વલણ કર્મ પ્રત્યેનું, અર્થાત કર્મ ઈશ્વર કર્મનો અધ્યક્ષ છે વગેરે વગેરે, કર્મફળદાતા છે, પ્રસાદ બુદ્ધિ વગેરે, ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરવું, આ બધું આ વલણ કહેવાય, એટીટ્યૂડ, વેલ્યુઝ, આ બધું. અને પછી ભાષ્યકાર કહે છે, અહીંયા અનુશાસન શબ્દ વાપર્યો ભાષ્યકારે, અને અનુશાસન પહેલાંમાંય છે, અને મતલબ ટેક્સ્ટમાં,
એટલે અનુશાસન અર્થાત નિયમ આવી ગયો. લાઈક રાજાનું અનુશાસન આપણે કહીએ, રાજાનું શાસન કે અનુશાસન. રાજાએ શાસન કર્યું, કોઈ ઓર્ડર બહાર પાડ્યો તો પછી એનું પાલન કરવું. જેમ કે અત્યારે લોકડાઉનનો નિયમ રાખ્યો હોય કે બધા ભેગા ન થવું અથવા અંતર રાખવું, વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું, તો એનું પાલન કરવું. અને પાલન ન કરો તો પછી એ કાયદાનો ભંગ થયો કહેવાય અને એનું પછી એની સજા વગેરે હોય. એટલે ભાષ્યકાર કહે છે આ પણ શાસ્ત્ર પણ આ રીતે અનુશાસન કરે જ તમારું. શાસ્ત્ર તમને કહે છે આવા આવા નિયત કર્મોનું અનુષ્ઠાન કરો, એ તમારા જ લાભાર્થે છે. પણ તમે ન કરો તો અનુશાસન અતિક્રમે હિ દોષોત્પત્તિ. એટલે વાસ્તવમાં અનુશાસન અતિક્રમે, એનું અતિક્રમણ કરો, એનું પાલન ન કરો તો દોષની દોષ અર્થાત જે તમે ઈચ્છતા નથી એવું તમારા જીવનમાં આવીને ઊભું રહે. અને તમે જ્ઞાન ઈચ્છતા હો, મોક્ષ ઈચ્છતા હો અને એના માટે થઈને અમુક વસ્તુઓ જીવનમાં અવરોધરૂપ ન બને એવું ઈચ્છતા હો, તો પછી એ અવરોધ જ સામે આવીને ઊભા રહી જાય. તમે જે ઈષ્ટ વસ્તુ છે એની પ્રાપ્તિ જ ન થવાની. એટલે અહીંયા અનુશાસન શબ્દ આપણે નિયમેન અનુષ્ઠેયાની કર્માણી, એટલે વાસ્તવમાં એટલે આ રીતે અનુશાસન એટલે નિયમેન અનુષ્ઠેયાની કર્માણી, આ બધા કર્મો વગેરે છે એને નિયમપૂર્વક એનું પાલન કરવું. પ્રાગ ઉપન્યાસાચ કર્મણામ, ભાષ્યકાર કહે છે કેવલ બ્રહ્મ વિદ્યારંભાચ પૂર્વમ કર્માણી ઉપન્યસ્તાની. એટલે અહીંયા ભાષ્યકારે એક સરસ પ્રશ્ન ઉઠાવીને કહે છે. એટલે આમ તો શાસ્ત્ર હવે મુખ્યત્વે ઉપનિષદની અંદર તો આત્મજ્ઞાનની જ ચર્ચા રહેલી હોય અને એ આ જ્ઞાન જે છે એ આ રીતે આત્મા સત્ય છે એ પ્રકારનું જ્ઞાન છે. આત્મા બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન છે, એ જ સત્ય. આત્મા સત્ય છે તો એનાથી અન્ય સર્વ મિથ્યા છે. તો પછી હવે એ જ્ઞાન પ્રાપ્તિ માટે જ અમને અમે વરેલા હોઈએ ત્યારે તમે આ બધા કર્મના અનુષ્ઠાનની ક્યાં વાત કરો છો? કર્મ પ્રાગ ઉપન્યાસાચ કર્મણામ પ્રાગ કર્મણામ ઉપન્યાસાચ. એટલે વાસ્તવમાં તમે કર્મનું ઉપન્યાસ એટલે અહીં પ્રેઝન્ટેશન, તમે કર્મની અહીંયા ક્યાં ચર્ચા લાવીને મૂકી દીધી, એમ કહેવાનો આશય છે. અત્યારે તમે જ્ઞાનની વાત કરો, આત્મા સત્ય છે, બીજું બધું મિથ્યા છે, તો કર્મ મિથ્યા જ બની જાય ને. તો પછી આ મિથ્યા જ બની જાય તો પછી તમે કર્મના અનુષ્ઠાનની ક્યાં વાત કરો છો? એટલે કહે છે કે ભાઈ વાસ્તવમાં ભલે કર્મ સીધું તમને મોક્ષ પ્રાપ્ત ન કરાવી શકે, પરંતુ છેવટે એનો આવી રીતે એનો ફાળો રહેલો જ છે પરોક્ષ રીતે. જ્ઞાન મોક્ષ જ્ઞાનથી ઉત્પન્ન થાય, પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકો એના માટે અંતઃકરણને તૈયાર તો કરવું પડશે ને. એ અંતઃકરણ ક્યારે તૈયાર થયેલું કહેવાય? જ્યારે એમાં રાગદ્વેષ ન હોય, બીજા દુરિત ન હોય, અવરોધ ન હોય. અને એ દુરિતો કે રાગદ્વેષ ક્યારે જશે? જ્યારે તમે આ નિયત કર્મ કરશો તો. અને માટે એ રીતે એનો સીધો પેલો ઉપયોગ નથી, સીધો એ સાધન નથી કર્મ મોક્ષનું, પરંતુ આ રીતે પરોક્ષ રીતે સાધન છે, વ્યક્તિને તૈયાર કરે છે. એટલે આ જ્ઞાન છે એ વાસ્તવમાં એવી અપેક્ષા રાખે છે, આપણું મન તૈયાર હોય એના માટે એવી અપેક્ષા રાખે જ છે. અને તૈયારી આત્મવિષયક જ, કારણ કે જ્ઞાન આત્મવિષયક છે, માટે તૈયારી પણ એ પ્રકારની છે. અને આ વાસ્તવમાં છે શું કે કહ્યું પ્રમાણે મેં કે અહમ વાસ્તવમાં મુક્ત છું. હું એવું કહું કે આત્મા મુક્ત નથી, કે આત્મા જન્મ મૃત્યુથી પર નથી વગેરે બોલું, તેથી કે હું ખરેખર જન્મ મૃત્યુમાંથી પર થઈ જવાનો, જન્મ મૃત્યુવાળો બનવાનો નથી. અત્યારે નથી જાણતો ત્યારે પણ હું વાસ્તવમાં જન્મ મૃત્યુથી પર જ છું. હું નથી જાણતો તો પણ હું કરતા ભોગતા નથી. હું એમ કહું કે હું કરતા છું માટે કરતા બની ગયો છું, ને હવે જ્ઞાનથી એ કરતા પણ હું કંઈક પેલા જેમ કપડા પરનો મેલ આપણે સાબુથી ધોઈએ એ રીતે આ કરતાપણા નામનો મેલ એ આત્મા પરથી જતો રહેશે. આવું જ્ઞાનથી કશું જાય નહીં. એના માટે કશુંક કરવું હોય, કશુંક જાય એવી ઈચ્છા હોય તો પછી તો કંઈક કર્મ કરવું પડે. એટલે જેમ કે મારે ડાઘા કાઢવા હોય કપડા પરથી તો પછી એના માટે કર્મ છે ને, ધોવા માટે કંઈક સાબુ લગાડો, આ કરો તે કરો. એટલે વાસ્તવમાં આવું આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, પાપ, પુણ્ય, બધા રાગ, દ્વેષ, આ બધી જ વસ્તુ ખરેખર આત્મામાં હોય તો ખાલી કેવળ જ્ઞાન કે હું તો કરતા નથી એવા બોલવા માત્રથી કરતા પણ હું નામનો મેલ જતો ન રહે.
એ જ્ઞાનથી જ જો મુક્ત થઈ જતા હોય આ બધી વસ્તુમાંથી, જન્મ મૃત્યુમાંથી, પુણ્ય પાપમાંથી, એ બધામાંથી, રાગદ્વેષમાંથી, કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્ત થઈ જતા હોય, પરિચ્છિન્નતામાંથી, તો પછી એ તમારું સ્વરૂપ જ હોવું જોઈએ. સ્વરૂપ હોય ને હું ન જાણતો હોય તો જ વાસ્તવમાં એ જ્ઞાનથી જાય, બાકી ના જાય. એટલે અને અને માટે વાસ્તવમાં આ બધા જે ભ્રમ છે, આત્મ વિષયના ભ્રમો, એ તો જન્મથી છે. અને માટે લોકો એવું ઈચ્છતા હોય છે કે આવું જ્ઞાન પ્રાપ્ત કરીએ ને, અત્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, અને આજે જ્ઞાન પ્રાપ્ત કર્યું, કાલે આ બધું નહીં દેખાય, પાછું દેખાયું કંઈક, પછી આવતીકાલે સાંભળ્યું આ બધામાંથી મુક્ત છો, અને વળી પાછું આપણને થયું કે હા હવે તો મારામાં કર્તૃત્વ દેખાશે જ નહીં, તોય દેખાયો, ત્રીજે દિવસે દેખાયો, ચોથે દિવસે દેખાયો, 2 વર્ષે દેખાયો, 5 વર્ષે દેખાયો. આપણને થાય કે આપણામાં કોઈ ફેર જ નથી પડ્યો, આપણે હતા ત્યાંના ત્યાં જ છીએ. વાસ્તવમાં એવું કશું હોતું નથી. આ અનેક જન્મોથી આ બેસી ગયેલું છે. એટલું બધું તમે જુઓ કે તમે તમારી જાત વિશે વિચાર કરો તો તમને આ જ આવીને ઊભું રહેશે, હું કરતા ભોગતા કે જીવ છું, કે આ છું, તે છું, અને અનેક પ્રકારના પુણ્ય કરેલા છે, પાપ કરેલા છે. આવું જ હંમેશા આ જ આવે છે, બીજું કશું મનમાં આવતું જ નથી આપણા વિશે. અને એવા એટલે આટલું દ્રઢ થઈ ગયેલું હોય ત્યારે હું બ્રહ્મ છું એ પ્રકારે એટલું સરળતાથી બેસે નહીં આપણને. અર્થાત એ જૂની ટેવો જ પ્રમાણે કામ થાય. એટલે આવી જે ભૂલ થઈ ગયેલી છે, અજ્ઞાનને કારણે જે આ પ્રકારનો અધ્યાસ વગેરે થઈ ગયેલો છે, એમાંથી મુક્તિ માટે હું પૂર્ણ છું વગેરે માટે એ સરળતાથી કંઈ બેસવાનું નથી. એટલે આપણને ઘણીવાર એમ થાય કે આ જ્ઞાન કામ કરતું નથી. જ્ઞાન એનું કામ કરી રહ્યું છે, એના સંસ્કાર ઉત્પન્ન થઈ રહ્યા છે, પરંતુ જો ક્ષીણ છે, પેલા દેહાત્મ બુદ્ધિ જે છે એ સંસ્કાર દ્રઢ થયેલા છે, અને માટે એ સમય લાગે છે જતા. અને અર્થાત આ પ્રકારનો અપૂર્ણ છું વગેરે એને કારણે હંમેશા અપૂર્ણતા હોય ને એટલે આપણા મનમાં અનેક કમ્પ્લેન, અનેક પ્રકારની ફરિયાદો આપણામાં ઉઠે. અને એ ફરિયાદો આપણે કોઈકને ક્યાંક ફરિયાદો આપણે હવામાન વિશે ફરિયાદો હોય, કાં તો પછી હવામાન વિશે હંમેશા ફરિયાદો આપતા કે ભાઈ અત્યારે હવે આ ગરમી પડશે, હવે ગરમી પડશે, હવે ગરમી પડશે, અને શરૂ તો થઈ જ ગઈ હોય, અને વળી એમાં પછી આ વર્ષે સૌથી વધારે ગરમી પડી, આ વર્ષે સૌથી વધારે ગરમી પડી. વરસાદ આવે તો કે વરસાદ આવ્યા કરે છે, આમ છે તેમ છે, વાદળો જ છાયું જ રહે છે, ગમતું નથી, એને લીધે ડલ થઈ જવાય છે, તડકો દેખાતો. તડકો હતો ત્યારે કહે છે કે આ બહુ ભયંકર તડકો છે, અને આ તો ઉનાળો બહુ આકરો છે. અને વરસાદ આવે તો કે વરસાદ આવે, ઠંડી પડી તો કે ઠંડી. એટલે આપણી કમ્પ્લેન કંઈક ને કંઈક ચાલુ જ રહે છે, બહુ ઠંડી છે, બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. અને કશું આ વાતાવરણ વિશે કમ્પ્લેન, હવામાન વિશે ના હોય તો કંઈ બીજી કમ્પ્લેનો હોય. કમ્પ્લેનમાંથી મુક્ત નથી બનતા આપણે, હંમેશા ફરિયાદો. એટલે વાસ્તવમાં એટલા માટે અહીંયા આ બધું કહેવામાં આવે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો છેવટે આ મનને આવું ફરિયાદો વગેરેમાંથી મુક્ત કરો. મનને આંશિક રીતે તમે આ પ્રકારના કકળાટમાંથી મુક્ત કરો. એમ કહેવાનો આશય છે હું આનંદ સ્વરૂપ છું ક્યારે ખબર પડશે ભાઈ? એ જ્ઞાન તો અંતઃકરણમાં ઉત્પન્ન થશે. ભલે આત્મવિષયક છે, આ અંતઃકરણનો મતલબ એ વિષય નથી. અંતઃકરણ અર્થાત વૃત્તિનો વિષય નથી. વૃત્તિનો વિષય સામાન્ય રીતે અહમ કરતાં અન્ય હોય છે ને, પરંતુ આ તો અહમાકાર વૃત્તિ છે, અહમ વિષયક વૃત્તિ છે. અહમ વિષયક જે ભ્રમ છે એમાંથી નિવૃત્તિ થાય એટલે આપોઆપ હું પૂર્ણ છું વસ્તુ દેખાય. એવા સંજોગમાં અંતઃકરણને આ બધા કકળાટથી મુક્ત રાખો. પરિપક્વતા જેને કહેવાય, હંમેશા ફરિયાદોમાંથી મુક્તિ અર્થાત પરિપક્વતા. ફરિયાદો જેમ વધુ એમાં આપણે ઇમેચ્યોર, જે પેલું બાળક સતત ફરિયાદ કરતું હોય એના જેવી જ આપણે સ્થિતિ હોય. હવે 10 વર્ષનું બાળક ફરિયાદ કરતું હોય એવું ને એવું 50 વર્ષનો માણસે ફરિયાદ કરતો એની ફરિયાદનો કદાચ પ્રકાર બદલાય. પેલાને કદાચ ચોકલેટ માટેની ફરિયાદ હોય, કે રમકડાની ફરિયાદ હોય, કે કેવી ફરિયાદ હોય કે ભાઈએ આમ કર્યું, બહેને મને આમ કર્યું, ફલાણું. આ 50 વર્ષે એની એ જ ફરિયાદો આ બધી હોય છે. થોડી આમ તેમ બદલાય પણ ફરિયાદોનો તો ચાલુ. એટલે પરિપક્વતા જે છે એ પરિપક્વતાનો અભાવ હોય છે. એટલે અંતઃકરણ પરિપક્વ જોઈએ આ જ્ઞાન માટે. અને એમાં થોડું ઘણું આ બધું વેઠેલું હોય ને. લગ્ન જીવને ઘણીવાર આપણને લાગે કે લગ્નમાં આપણે બહુ વેઠવું પડે છે. તો વેઠવું પડે છે તે આપણા વિકાસ માટે જ હોય છે. કોઈ પણ પક્વ થવા માટે છે ને કંઈક થોડું
વેઠવું પડે. આ કેરીને તમે પાક ક્યારે પાકે, ક્યાં તો તમારે ઉપર એને તડકામાં મતલબ ઝાડ પર જ રાખવી પડે કે જેથી આ ઉનાળાની ગરમીમાં જે પાકે, અથવા તમે એને ઉતારી લો તો તમે એને કોથળાની અંદર ઢાંકી દો કે બરાબર એ અંદર ગરમ થાય ને પાકે, પાછી ડુંગળી મૂકે ને પેલું મૂકે. અર્થાત કહેવાનો આશય કોઈપણ વસ્તુને પક્કો બનાવવા માટે થોડીક આ બધી આવી તકલીફો વેઠવી પડે. એટલે એવી ને એવી રીતે આપણા જીવનની અંદર અનેક સ્ટ્રગલ આપણે બધી કરી હોય, અનેક સંઘર્ષો કર્યા હોય ને એમાં કેટલી જગ્યાએ અસહાય બન્યા હોઈએ, એમાં ઘણું બધું વેઠવું પડ્યું હોય. આ બધી વસ્તુઓ છેવટે મનને પરિપક્વ બનાવે. આ બધું પેલું પાકવા મૂક્યું એવું જ છે. આપણું મન પણ બરાબર પાકે એના માટે હોય છે. અને એને કારણે જો એટલે વ્યવસ્થિત આપણું વલણ રહ્યું હોય તો, નહીં તો અહીંની ફરિયાદો ચાલુ જ રહે. એટલે માટે વાસ્તવની અંદર આ મનમાં એક સંતોષ હોય. પછી આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય ને એના માટે આ મન પરિપક્વ બન્યું હોય તો ફરિયાદો ન હોય, અસંતોષ ન હોય. એની થોડીક રિલેટિવલી જે છે આપેક્ષિક રીતે થોડો સંતોષ. એટલે એ અહીં કહે છે કે આ જીવનમાંથી શીખવાનું છે, ગૃહસ્થાશ્રમમાંથી શીખવાનું છે કે ગૃહસ્થ ન હોય ને તમે એમને પણ જીવનમાં થોડું થોડું વેઠતા રહો તો છેવટે, અને એમાં ફરિયાદો ન કરો તો તમારું મન પરિપક્વ છે એવું કહેવાય. અને આ રીતે આ જ વસ્તુ છે. છેવટે જ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવન તપશ્ચર્યાનું જ જીવન છે. એ વસ્તુ કહે છે. જીવનનો વિકાસ અર્થાત એમાં થોડી આ પ્રકારની તપશ્ચર્યા રહેલી જ છે, જેમાં આપણે કંઈક શીખતા રહીએ અને શાસ્ત્રના અનુશાસનને આધારે કામ કરીએ. અને એટલે કહે છે કેવલ બ્રહ્મ, ભાષ્યકાર કહે છે કેવલ બ્રહ્મ વિજ્ઞાન વિદ્યારંભાચ પૂર્વમ કર્માણી ઉપન્યસ્તાની. કેવું સરસ કહ્યું. કેવલ બ્રહ્મ વિદ્યા એટલે કેવલ બ્રહ્મ વિદ્યા. હવેની જો સેક્શન જે છે વાસ્તવમાં બ્રહ્માનંદ વલ્લીમાં કેવળ બ્રહ્મ વિદ્યા છે, બીજું કશું ત્યાં ચર્ચા નથી. ત્યાં કોઈ અધિકારિત્વની ચર્ચા નથી, મૂલ્યોની ચર્ચા નથી, આ પ્રકારના જુદી જુદી કર્મ પાછળની ભાવના અને કર્મફળ પાછળની ભાવના અને એવી કોઈ ચર્ચાઓ ત્યાં છે નહીં. એટીટ્યુડ્સ વગેરે પણ નથી. એટલે માટે કર્મની ચર્ચા અત્યારે કરી લેવામાં આવે છે જેથી તમે આ જ્ઞાન માટે તૈયાર થાવ. અને પછી બ્રહ્માનંદ વલ્લીમાં આ બધી વસ્તુની ચર્ચા વગર ત્યાં કેવળ બ્રહ્મ વિદ્યાનો વાત રહેલી છે, જેથી આપણે તૈયાર થયા કર્મ દ્વારા. પછી ભાષ્યકાર કહે છે ઉદિતાયામ ચ બ્રહ્મ વિદ્યાયામ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ન વિભેતિ કુતશ્ચન કિમહમ સાધુના કરવમ ઇત્યાદિના કર્મ નૈષ્કિંચન્યમ દર્શયિષ્યતિ. એટલે ઉપનિષદ જે છે હવે બતાવે છે શું કર્મની ઉપયોગીતા હવે નથી રહી. કર્મ હવે નિષ્ફળ બન્યું. ક્યારે? જ્યારે બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું ત્યારે. અર્થાત અત્યારે જરૂરી છે. પછી બ્રહ્માનંદ વલ્લીમાં આ બ્રહ્મ વિષયક અથવા બ્રહ્મજ્ઞાનની આત્મજ્ઞાનની ચર્ચા ચાલતી હશે અને ત્યારે કર્મ વિશે કશું કહેવામાં નહીં આવે, કારણ કે એ માની લેવામાં આવશે કે કર્મનો ઉપયોગ, કર્મે તમને અધિકારિત્વ આપી દીધું છે, પરિપક્વતા આપી દીધી છે, માટે હવે જરૂરિયાત રહી નથી, માટે જરાય ચર્ચા નહીં કરે. અને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે પછી તો કર્મનું કોઈ જરૂર નથી. જ્ઞાન પ્રાપ્તિ દરમિયાન કર્મ ઓછા હોય છે. શ્રવણ વગેરે કરતા હોઈએ ત્યારે પણ આપણે કર્મની થોડીક કર્મ જે પ્રમાણમાં પહેલાં કરતા હતા એના કરતાં ઘણા ઘટાડી દીધા હોય. અને માટે વાસ્તવમાં આ બધું બતાવે છે કર્મની હવે જરૂરિયાત નથી રહી. મતલબ આ જ્ઞાન પ્રાપ્તિ પછી એ વસ્તુ માટે ભાષ્યકાર કોટ કરે છે. શું કહે છે? એટલે અહીંયા કહે છે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. આ જ્ઞાની પુરુષ અભયમાં પ્રતિષ્ઠિત થાય છે. ન બિભેતિ કુતશ્ચનેતિ. તો એના માટે ભયનું કોઈ કારણ રહેતું નથી. કિમહમ સાધુના કરવમ. અર્થાત મેં આ સારું કામ કેમ ન કર્યું, મેં પેલું કામ કેમ કર્યું, એ પ્રકારની મનમાં જે ગિલ્ટ અને હર્ટ અર્થાત અપરાધની લાગણી હોય કે ઘવાયાની લાગણી હોય એ બંનેમાંથી એ મુક્ત બની ગયેલો છે. અને પછી એવા સંજોગોમાં એને કોઈ કર્મ વગેરે રહેતું જ નથી. એટલે શ્રુતિ આ રીતે જ્યારે બ્રહ્મજ્ઞાન વગેરેની ઉત્પત્તિ થાય ત્યારે આ રીતે અભય પ્રતિષ્ઠાની વાત કરે છે. અભયમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે.
અભયમાં કેવી રીતે પ્રતિષ્ઠિત થઈ ગયો, ભય કેમ દૂર થઈ ગયો? તો કહે છે કે વાસ્તવમાં દ્વૈત જ એ ભયનું કારણ છે. આત્મજ્ઞાન દ્વારા આત્મા અદ્વૈત છે, એક જ આત્મા સર્વમાં વ્યાપેલો છે અને એક જ આત્મા સર્વમાં વ્યાપેલો છે. પણ સ્વામીજી જેમાં વ્યાપ્યો છે એ તો એનાથી અલગ ખરું કે નહીં? જેવી રીતે ઘડામાં આકાશ વ્યાપ્યું છે, તો આકાશ અને ઘડો બે જુદી વસ્તુ તો છે જ ને. અને માટે તમે કહો છો સર્વમાં વ્યાપ્યું છે, સર્વ શરીરોમાં ગણો, તો શરીર અને આત્મા જુદા ખરા કે નહીં? ના ના ભાઈ, એ વસ્તુ નથી. વાસ્તવમાં જે કાંઈ છે સર્વ કાંઈ બ્રહ્મ છે અને એનાથી અન્ય કશું છે જ નહીં. એ અદ્વૈત જ્ઞાન છે. અને માટે વાસ્તવ મારાથી અન્ય કશું હોય જ નહીં, તો પછી ભયનું કારણ જ ન રહે. ભયનું કારણ હંમેશા મારાથી અન્ય હોય છે. અને માટે વાસ્તવમાં એ બતાવે છે કે અભયમ પ્રતિષ્ઠા બિંદતે, આ અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે એ આ રીતે મુક્ત બને છે. અને એવા સંજોગોની અંદર, કારણ કે હવે એણે બસ જીવનમાં ભયમાંથી નિવૃત્ત થવું હતું. આપણે બધા ભયમાં જ જીવીએ છીએ, આખો જીવન આપણું ભયમાં જતું રહે છે. એમાં મૃત્યુનો ભય આવી ગયો, ને લોકોનો ભય આવી ગયો, ને બધાનું જાત જાતની વસ્તુઓનો. અત્યારે વાયરસનો ભય. કહેવાનો આશય કંઈક ને કંઈક, એને ભયનું એકાદ કારણ નથી હોતું. આપણા માટે ભયના હજારો કારણ હોય છે. ચોરે ભયનું કારણ હોય ને, આવું વાયરસે ભયનું કારણ હોય ને, અને કેટલીક વસ્તુઓ પણ ભયનું કારણ હોય, કેટલીક વ્યક્તિઓ ભયનું કારણ હોય, ઈશ્વર ભયનું કારણ હોય. કેટલા હોય છે ભયના કારણો. અને માટે જીવનમાં આવી રીતે અભયમાં પ્રતિષ્ઠિત થઈ ગયો એ વ્યક્તિ, એ બસ હવે એને માટે કશું રહ્યું નથી ભયનું કારણ. અને એવા સંજોગોમાં કર્મ કરશે શું? હવે કર્મ તો એને આપણે જનરલી શું કરીએ? ભય નિવૃત્તિ માટે કર્મ કરીએ. જેમ કે મૃત્યુનો ભય હોય તો આપણે શું કરીએ? મૃત્યુને ટાળવા માટે શું કરીએ? તો કે શરીરને સ્વસ્થ રાખીએ. શરીરને સ્વસ્થ રાખવા શું કરીએ? એક્સરસાઇઝ કરો, આ કરો, તે કરો, સારું ખાવા પીવા માટેની અરેન્જમેન્ટ કરો. એટલે અર્થાત ભય જે પ્રકારના ભય હોય એની નિવૃત્તિ માટે આપણે એને અનુરૂપ કર્મ તો કરીએ જ. એટલે હવે અભયમાં પ્રતિષ્ઠિત થઈ ગયો એવી વ્યક્તિને કર્મની જરૂરિયાત શું? કોઈ રહી જ નથી, એમ કહેવાનો આશય છે. એટલે અમે અત્યારે તમને આ કર્મની ચર્ચા કરીએ છીએ, તમે રખે માનો કે અમે સતત કર્મની ચર્ચા કરવા માંગીએ છીએ. બ્રહ્માનંદ વલ્લીમાં જ્ઞાનની ઉત્પત્તિ પહેલાં અમે આ બધી ચર્ચા કરીને તમને અધિકારી બનાવીએ છીએ, અને તમે એમાં પ્રવેશો બ્રહ્મજ્ઞાનમાં એનું, ત્યારે પછી અમે કર્મની ચર્ચા કરવાના જ નથી. અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું દૈવવશાત, તો પછી તો કર્મનું બિલકુલ એનો કોઈ ઉપયોગ જ રહેવાનો નથી. એટલે એને કર્મ નૈષ્કિંચન્યમ કહે છે. અર્થાત કર્મ હવે કંઈ તમારા માટે ઉપયોગી રહ્યું જ નહીં. ઇરેલેવન્સ આપણે જેને કહીએ ને, કર્મની હવે કોઈ ઉપયોગીતા જ ના રહી આવા જ્ઞાની માટે. ન બિભેતિ કુતશ્ચનેતિ, એને માટે એ કશાથી ગભરાતો નથી. ન બિભેતિ કદાચનેતિ, પણ આ અંદર આપણા તૈત્તિરીયની અંદર જ છે. ન બિભેતિ કુતશ્ચનેતિ જે છે વાસ્તવની અંદર એ પણ બ્રહ્માનંદ વલ્લીમાં છે, અને કદાચનેતિ પણ બ્રહ્માનંદ વલ્લીમાં છે. અને ત્યાં મનોમય કોષ વગેરેની જ્યારે ચર્ચા આવશે ત્યારે કહે છે કે આ વાસ્તવમાં એને માટે એને એ ક્યારેય ભય પામતો નથી, કદાચનેતિ કહેશે. અને પછી આગળ જે છે 9મા અનુવાકની અંદર ન બિભેતિ કુતશ્ચનેતિ કહેશે. એના માટે ભયનું કોઈ કારણ જ રહેતું નથી. ભયનું કારણ દ્વૈત જ હોય છે. હવે એને માટે દ્વૈતાથી ભયમ ભવતી, દ્વૈત જે છે એ વાસ્તવમાં દ્વૈત આપણાથી જુદું કંઈ પણ હોય ને, ભલે અત્યારે ભય ન દેખાતો એનાથી, પણ એ ભયનું કારણ બની જ શકે. અને માટે ભયનું કારણ બનવા માટે આટલું તો જરૂરી જ છે મનની અંદર કે મારાથી જુદું છે. અને આ રીતે અને એને કેમ પણ એવું તે શું થાય કે જેને કારણે ભયનું કારણ બને? વેલ, હું અન્ય છું અને આ જગત અન્ય છે. અને માટે પછી મારી અંદર હંમેશા એક સ્મોલનેસ, પરિચ્છિન્નતા, મર્યાદા, અને મારાથી અન્ય છે આ જગત બહુ મોટું છે. અને માટે તમે જુઓ તો રાત્રે દાખલા તરીકે બહાર નીકળવું હોય તો આમ તો કશું છે નહીં, કશું તમે જોયું નથી, કંઈ નથી, પણ તમને એમ થાય કે હું બહાર નીકળું રાત્રે અને આવડા મોટા જગતમાંથી કંઈક વસ્તુ મારા ભય માટે કારણ બનશે. એટલે હંમેશા જગતની વિશાળતા જે છે, અને અજ્ઞાનને કારણે તમને દ્વૈત એટલે શું? હું આ દેહ જેટલો છું, અર્થાત અત્યંત મર્યાદિત છું, અને આ જગત બહુ વિશાળ છે. એટલે દ્વૈતને કારણે જગતની વિશાળતા દેખાય, અને પોતે અત્યંત એની અંદર એક મગતરા જેવો દેખાય. અને હંમેશા જ્યારે
પોતાની સામે પોતાનાથી અન્ય બહુ મોટી વસ્તુ હોય ત્યારે આપણને એ ભયનું કારણ બને છે. અને એ રીતે વાસ્તવમાં કહેવાનો આશય છે દ્વૈત જ છેવટે ભયનું કારણ છે. અને આપણને જીવવાની ઈચ્છા છે એ તો રહેવાની જ. મેં કહ્યું પ્રમાણે હંમેશા મને જીવવું ગમે છે. કેમ? કારણ કે જીવવું ગમે છે. દેટ્સ ઓલ. શું બીજું શું કહેશું? મને જીવવું ગમે છે કારણ કે જીવવું ગમે છે, બીજું કશું કારણ નથી. કોઈને જવું નથી. કહીએ ખરા એવું લાગે કે હવે કે આપણામાં સુખની આશા રહી નથી હવેના જીવનમાં, તો પછી એમ થાય કે ભગવાન લઈ લે તો સારું. પણ બાકી જો ક્યાંય હજુ સુખનું કિરણ દેખાતું હોય આપણા જીવનમાં તો હજુ આપણે ટકવા માંગીએ. એટલે જીવવા માટેનો પ્રેમ આપણો બહુ સ્વાભાવિક જ છે. અને વાસ્તવમાં આ પ્રકારે જ્યારે તમે જગતને પોતાનાથી અન્ય માનો ને ત્યારે આપણને એમ કે મારા સર્વાઈવલ સામે, મારા જીવન સામે ક્યાંથી ખતરો છે કશી ખબર નથી, પણ હંમેશા એક ભય સહિત જ જીવીએ છીએ આપણે. મારાથી અન્ય છે કંઈક આ બધું જગત, અને એમાંથી કોઈક ને કોઈક મારા માટે ભયનું કારણ બનશે. એટલે હંમેશા બહુ કાળજીપૂર્વક આપણે જીવન જીવીએ, બહુ જ કાળજી. ક્યાંય જતા આવતા હોઈએ, આ હોય તે હોય, સતત આપણે મનમાં અંદર આ તો ઘૂંટાતું જ હોય, ક્યાંકથી કશું આવી ન જાય, ક્યાંકથી કોઈ મારા પર હુમલો ન કરી દે, કંઈક ચાલુ જ હોય. અને વાસ્તવમાં એટલે અહીંયા કહેવામાં આવે છે, અને એટલે કે આ વિદ્વાન વ્યક્તિ જે છે એને માટે કોઈ હવે ભયનું કારણ ન રહ્યું, દ્વૈત જ ન રહ્યું. એ એમ કે છે આ સમગ્ર જગત રૂપે જ હું રહેલો છું, એને વડે એમાં શું ભય? આ જગતમાં જે કંઈ જણાઈ રહ્યું છે એ હું જ છું, મારા જ રૂપો છે બધા, તો પછી ભય રહેવાનો પ્રશ્ન રહેતો નથી. અને પછી કહે છે આવા વિદ્વાન વ્યક્તિને પણ કોઈ પેલી એને અપરાધની લાગણી વગેરે પણ હોતી નથી કે મહમ સાધુ ના કરવા, મેં આ સારું કાર્ય કેમ ન કર્યું, અથવા હું મારી જાતને કરતા માનતો હોઉં તો હું આ પ્રકારે આવી જે અપરાધની લાગણી છે એમાંથી મુક્ત ન થઈ શકું. આમાં એવું હોય છે, આપણેથી કંઈક કરવા યોગ્ય થયું હોય, કરવા યોગ્ય ન થયું હોય, અને ન કરવા યોગ્ય થઈ ગયું હોય તોય પણ આવું ઉત્પન્ન થાય. અને બીજાઓ દ્વારા પણ જે કરવા યોગ્ય હોય અને ન કર્યું હોય એ લોકો, અથવા ન કરવા યોગ્ય એમણે કર્યું હોય મારા તરફ, તો મને હું ઘવાઉં. એણે મારી સાથે આ રીતે વર્તવા જેવું નહોતું અને વર્ત્યો એટલે હું ઘવાઉં. અને હું એની તરફ વર્તું જે યોગ્ય નહોતું છતાં હું એવું વર્તન કરું તો મારામાં અપરાધની લાગણી ઉત્પન્ન થાય. એટલે અને ગિલ્ટ અને હર્ટ કહેવામાં આવે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ અન્ય તરફથી વાસ્તવમાં આ પ્રકારે અન્યએ કશું કરવું જોઈએ અને ન કર્યું, અથવા ન કરવું જોઈએ અને કર્યું મારા તરફ, તો હું ઘવાઉં છું. અને હું મારાથી એવું થઈ જાય તો ઓમિશન અને કમિશન જેને કહીએ એ થઈ જાય તો વાસ્તવમાં આ રીતે પછી એમાંથી આ પ્રકારે અપરાધની લાગણી ને ઘવાયાની લાગણી ઉત્પન્ન થાય છે. એ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે આપણે આપણી જાતને કરતા માનતા હોઈએ. કરતા એક ખ્યાલ જ છે, કરતા નામની કોઈ વસ્તુ નથી ખરેખર. કારણ કે અહમ એક જીવ જ પણ જો અર્થાત આપણે જોઈ ગયા પંચદશીમાં જે લોકો ભણે છે એમને ખબર છે વાસ્તવમાં જીવ જ મિથ્યા છે. અર્થાત જીવપણું મિથ્યા છે. જીવનું મૂળ તો એ જે ચૈતન્ય છે તો સત્ય છે. અર્થાત જીવ જ પણ જ મિથ્યા હોય તો આ કર્તાપણું મિથ્યા બન્યું, ભોગતાપણું મિથ્યા બન્યું, વ્યક્તિપણું મિથ્યા બની ગયું. એવા સંજોગોની અંદર આ જ્ઞાનથી જેને માટે મિથ્યા થઈ ગયું હોય એના માટે પછી હવે કરતા ભોગતા જ ન રહ્યો હોય તો પછી કેવી રીતે એને આ ઉત્પન્ન થાય આ ઘવાયાની લાગણી કે અપરાધની લાગણી. અને કરતા હોવ તો પછી હવે કર્મ વગેરેની આવશ્યકતા હોય. હવે કરતા જાણી લીધો મારી જાતને કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ અકર્વમ, તો પછી વાસ્તવની અંદર કર્મની પણ જરૂરિયાત રહેતી નથી. એટલે એ વસ્તુ એ બતાવવામાં આવે છે. અર્થાત આ કર્તાપણું ને મિથ્યાપણું જે છે એ અથવા જે માનો ને અપરાધ કરતાપણું ભોગતાપણું મિથ્યા છે એવું સમજો, અથવા અપરાધ અને આ ઘવાયાની લાગણી જે છે એ લાગણી પણ વાસ્તવમાં મિથ્યા છે એ સમજો. એટલે બંનેનું સત્ય મિથ્યા સમજો એટલે શું? એનું સત્ય સમજાશો ત્યારે તો મિથ્યા ના સમજાય. જેમ કે
ઘડો મિથ્યા છે એ એવું તમે કહો તો જોડે જોડે તમારે આટલું તો ખરું જ એની અંદર રહેલું જ છે. શું? માટી સત્ય છે. એવી ને એવી રીતે તમે કહો કે આ બધું મિથ્યા છે, મિથ્યા છે, એમ કે મિથ્યા ના બની જાય. અર્થાત એના અધિષ્ઠાન રૂપે પોતાને, અહમને, આત્માને જાણો તો, અર્થાત કરતાપણું, ભોગતાપણું વાસ્તવની અંદર એ ખાલી દેખાવનું છે. ખરેખર હું સત્ય આત્મા જે સર્વને વ્યાપીને રહેલો છું. અને માટે અથવા તો ગિલ્ટ અને હર્ટની લાગણી જે છે, એ લાગણીની વૃત્તિઓ બધી મારામાંથી જ ઉત્પન્ન થાય છે. મારે કારણે જ એનું અસ્તિત્વ છે, મારે કારણે ભાસે છે. અને તો વાસ્તવની અંદર તમે એને આ રીતે આવરી લો કે આત્માનું ખાલી એક આ દેખાવ છે, આ પ્રકારનો મારો જ આ દેખાવ છે. શેનો? ગવાયાની લાગણી રૂપે. આ બહુ મોટી વસ્તુ છે આ તો. પણ બ્રહ્મજ્ઞાન એટલે આ. એટલે ખરેખર એનાથી આમ એ વસ્તુ શત્રુ જેવી છે ને, એને દૂર કરવું, એવું કરવાની જરૂર નથી. મિથ્યા છે માટે મારાથી અભિન્ન છે. મારાથી અભિન્ન હોય તો પછી હવે મારામાં જ દેખાય ને. બરાબર જ છે ને કે હું ઘવાયો છું, બરાબર છે. હું વાસ્તવમાં અપરાધી છું, બરાબર જ છે ને. ના, વાસ્તવમાં હું આત્મા છું અને ચૈતન્ય છું. અને આ કરતા ભોગતા કે અથવા તો આ લાગણીઓ જે છે, એની બધી લાગણીઓ, કરતાપણું, ભોગતાપણું, આ બધી જ વસ્તુઓ, જીવપણું છેવટે ખાલી ભાસી રહ્યું છે મારામાં. આવું જ્યારે તમે જાણો તો પછી વાસ્તવમાં ખરેખર તમે આ બધામાંથી મુક્ત બની જાઓ. અર્થાત એ બધું હોય તો પણ તમને ચિંતા ના હોય. પેલું તો ઉત્પન્ન થાય ને એની સામે ફાઇટ શરૂ થાય, કારણ કે સત્ય માનીએ છીએ એટલે એને કાઢીએ, કોઈ પણ રીતે બહાર કાઢીએ અને પાછું ક્યાંકથી આવી જાય એટલે વળી પાછું એની સામે યુદ્ધ. એટલે આ રીતે સતત ચાલતું હોય. પણ એ મિથ્યા છે એવું જાણી લો, કેવળ આભાસ છે. અને એ કોનો આભાસ છે? મારો જ આભાસ છે. હું સચ્ચિદાનંદ છું, એનો જ આભાસ છે. બધી જ વસ્તુઓ આભાસ છે. બાહ્ય જગતમાં, આંતર જગતમાં જે કંઈ છે બધું કેવળ આભાસ છે. આભાસ એટલે સમજજો વ્યવહારિક દ્રષ્ટિએ. રાખે આભાસ એટલે સ્વામીજી તમે પેલું રજ્જુ પર સર્પ દેખાય ને એ પ્રકારનું? ના, એવી રીતે નહીં. માટી પર ઘડો દેખાય છે એ રીતે ગણો. એટલે વસ્તુ, ઘડાને તમે આભાસ કે મિથ્યા કીધા પછી ઘડો દેખાય છે કે નથી દેખાતો? દેખાય છે ને, બસ. અને ઘડામાં પાણી ભરો છો કે નથી ભરતા? ભરીએ છીએ. ઘડાની જગ્યાએ માટીના દર્શન કર્યા બુદ્ધિમાં તો કે હવે બહાર માટી નથી જોતા. માટી જોતા હજુ એને માટી જ જોતા હોત તો પાણી ક્યાંથી ભરશો? હવે ઘડો બોલવાની જરૂર જ નથી, માટી જ બોલો. પણ વાસ્તવમાં વ્યવહારિક દ્રષ્ટિએ એની સત્યતા છે. વ્યવહારિક દ્રષ્ટિ ખરેખર નથી સત્ય. ઘડાની કોઈ સત્ય વસ્તુ, સ્વતંત્ર વસ્તુ નથી માટી કરતાં. ઘડો માટીથી અભિન્ન છે. અને માટે ઘડો આવો ભલેનું એને માટીના રૂપમાં જાણી લો તો હજુ એનો ઉપયોગ, વ્યવહારિક ઉપયોગ તો આ રીતે રહેવાનો જ છે. એ પ્રકારે તમારે આ સમજવું જોઈએ. કરતાપણું, ભોગતાપણું જે છે એ વાસ્તવમાં આ રીતે વ્યવહારિક રીતે ઉપયોગી છે. અને એમાં એનાથી ઉત્પન્ન થતી લાગણીઓ પણ આ રીતે વ્યવહારિક રીતે જણાય છે. પરંતુ છેવટે એ માટીની દૃષ્ટિએ જેમ ઘડો આભાસ કહેવાય, એવી રીતે આત્માની દૃષ્ટિએ પણ આ વાસ્તવમાં આ કેવળ દેખાવ જ છે. અને ત્યારે તમે જોઈ શકો કે આ કર્મની, મતલબ કે આવું જ્ઞાની પછી કર્મની શું જરૂરિયાત? કરતાપણું જ ન રહ્યું, ભોગતાપણું જ ન રહ્યું જ્ઞાન ઉત્પત્તિ થયા પછી. અને માટે અત્યારે મેં તમને કર્મની આ ચર્ચા કરીને બધું કહીએ છીએ, રખે માનતા કે આ કર્મ પછી હંમેશ માટે એ વસ્તુ સાધન તરીકે અપનાવવાની. આગળ ભાષ્યકાર કહે છે, અતઃ અવગમ્યતે પૂર્વ ઉપચિત દુરિત ક્ષય દ્વારેણ વિદ્યા ઉત્પત્ત્યર્થાની કર્માણી ઇતિ મંત્રવર્ણાચ્ચ અવિદ્યયા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર કોટ કરે છે. અતઃ અવગમ્યતે એટલે વાસ્તવમાં આ વસ્તુ અતઃ અવગમ્યતે એટલે તેથી હવે આ વસ્તુ સમજાય છે કે વાસ્તવમાં આ કર્મ જે છે એ વિદ્યા પૂર્વ ઉપચિત દુરિત ક્ષય દ્વારેણ વિદ્યા ઉત્પત્ત્યર્થાની કર્માણી. એટલે વિદ્યાની ઉત્પત્તિ માટે આ કર્મોની જરૂર છે, અધિકારીત્વ પ્રદાન કરવા માટે. અને કેવી રીતે? પૂર્વ ઉપચિત દુરિત ક્ષય. શું કરે છે કર્મ? પૂર્વ ઉપચિત દુરિત ક્ષય દ્વારેણ. એટલે આપણા પૂર્વમાં ઉપચિત, પૂર્વમાં આપણે જે અનેક પાપ કર્મો થયેલા છે, દુરિત એટલે એ પાપ કર્મો જે ભેગા કરેલા છે એના ક્ષય દ્વારેણ, એનો ક્ષય કરે છે કર્મ વગેરે. એ કર્મ કંઈક જ્ઞાનનું સાધન નથી બનતા, અર્થાત સીધે સીધું જ્ઞાનનું સાધન નથી બનતા, પરંતુ આ રીતે દુરિત વગેરે છે જે જ્ઞાનના માર્ગમાં અવરોધરૂપ છે એનો ક્ષય કરે છે. અને શંકરાચાર્યજીના જમાનાથી અત્યાર સુધી આપણો જે બધા લોકો જે સંકલ્પ કરી છે, સંકલ્પ સમાન જ છે. જુઓ,
અહીંયા તમે જુઓ પેલો શબ્દ આપણે જે પૂજામાં સંકલ્પ કરીએ છીએ એ સંકલ્પ અહીંયા એમાં જે શબ્દ વાપરીએ છીએ શબ્દ અહીં વાપરે છે દુરિતક્ષય દ્વારા કરીએ છીએ ને મમ ઉપાત્ત સમસ્ત દુરિતક્ષય દ્વારા એક્સેટ્રા આપણે બધું બોલતા હોઈએ છીએ શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ વગેરે વગેરે આત્મજ્ઞાન સિદ્ધ્યર્થમ વગેરે અંતઃકરણ શુદ્ધ્યર્થમ એટલે મમ ઉપાત્ત સમસ્ત દુરિતક્ષય દ્વારા અહીં ભાષ્યકાર કહે છે પૂર્વ ઉપચિત દુરિતક્ષય દ્વારેણ એટલે એ જે સંકલ્પમાં રહેલા શબ્દો જ અહીંયા વાપરવામાં જાણે કે આવે છે એટલે સંકલ્પ જે છે એ વાસ્તવમાં આપણે કર્મ કરવા પાછળનો સંકલ્પ છે ને તો કર્મ કરવા પાછળનો આપણો ઈરાદો સંકલ્પ દ્વારા નક્કી કરીએ છીએ જે તે કર્મફળ પ્રાપ્ત કરવું હોય અને એની અંદર સંકલ્પમાં તમે જાણો છો પહેલાં સમય અને સ્થાન વગેરેની બધું વાત કરે ને પછી અને આગળ પછી બીજી બધી શાના માટે કર્મ કરીએ છીએ તે બધું અને એટલે શંકરાચાર્યજીએ પણ એ સંકલ્પ કરેલો જ હશે કારણ કે કલ્પ તો એમાં કલ્પની આવે છે ફલાણો કલ્પ અને ફલાણું મન્વંતર ને બધું બોલે છે તમે જો જુઓ સાંભળો તો એટલે એ જ કલ્પ ચાલી રહ્યો છે એ જ મન્વંતર ચાલી રહ્યો છે અને પાછું કયા સ્થાનમાં રહીને કલ્પ એટલે પછી સમય આવી ગયો ને અને પછી સ્થાન પણ બોલીએ છીએ જંબુદ્વીપે વગેરે વગેરે ભારત વર્ષે આ તે બધું બોલીએ છીએ એની અંદર એટલે જંબુદ્વીપ એટલે આ દ્વીપ એટલે શું જેને ચારે બાજુ સમુદ્ર હોય એવું જ છે ને અહીંયા અત્યારે એક તૃતીયાંશ જ પૃથ્વી છે બાકી 2/3 તો વોટર પાણી જ છે ચારે બાજુ મહાસાગરો છે એટલે આ જંબુદ્વીપ એટલે આપણો આ પૃથ્વી પરનો જે આ જમીનનો ભાગ જે હમણાં આપણે ખંડ કહીએ છીએ એશિયા ખંડ ને પેલો ખંડ ને અમેરિકા ખંડ ને ઉત્તર અમેરિકા ખંડ ને ઓસ્ટ્રેલિયા ખંડ આ બધા ખંડ જમીન છે બધી એટલે વાસ્તવમાં જંબુદ્વીપ એટલે આ આખા બધા ખંડો અને દ્વીપ કહ્યું એટલે મેં તમને કારણ કહ્યું ચારે બાજુ મહાસાગરો છે અને આ સંકલ્પ જ વાસ્તવમાં જે ભાષ્યકારના જમાનામાં એ જ સંકલ્પના કે એ જ કલ્પ ચાલી રહ્યો છે એ જ મન્વંતર ચાલી રહ્યો છે એ જ આ સ્થાન છે જંબુદ્વીપ વગેરે એટલે આ જ પ્રકારનો સંકલ્પ છે માટે ભાષ્યકાર પણ એ શબ્દ એ આ સંકલ્પથી પરિચિત છે માટે એ સંકલ્પમાંથી જ અહીં શબ્દ વાપરે છે એ કર્મ કરવા માટે જે સંકલ્પ કરો છો તમે એ જ સંકલ્પ વાપરે છે બતાવવા માગે છે કે કર્મનો આ ઉપયોગ છે પૂર્વ ઉપચિત દુરિતક્ષય દ્વારેણ એમાં આપણે ઉપાત્ત કહીએ છીએ મમ ઉપાત્ત દુરિતક્ષય દ્વારેણ ઉપાત્ત એટલે જ પૂર્વ ઉપચિત મેં ઉપાત્ત એટલે શું મેં પૂર્વમાં કરેલા પાપ કર્મોથી ઉત્પન્ન થયેલું દુરિતના ક્ષય દ્વારા એમ કરીને કહેવાનો આશય છે ઉપાત્તનો અર્થ પૂર્વ ઉપચિત અર્થાત પૂર્વ એટલે પૂર્વ એટલે અત્યારે આ પહેલાં આ જીવનમાં કે પૂર્વ જીવનની અંદર જે કંઈ આપણે કરેલા હોય કર્મો એનાથી જે દુરિત ઉત્પન્ન થયા પાપ કર્મોથી અને એના કારણે અત્યારે મારે આ વિદ્યા ઉત્પત્તિઓ કરવા હું જઈ રહ્યો છું તો હવે એ મારી સામે આવીને અવરોધરૂપ બનશે અને માટે એ થાય પહેલાં જ હું આ બધા કર્મના અનુષ્ઠાન દ્વારા નિયત કર્મના અનુષ્ઠાન દ્વારા વાસ્તવમાં એ દુરિતનો ક્ષય કરો એટલે અમે અત્યારે આ કર્મની ચર્ચા કાઢી છે એમ બતાવી રહ્યા છે આ બધું કેમ કર્મની ચર્ચા કરો છો અને શા માટે હવે આખો ગુરુકુળનો બધો વાસ બધું બહુ ભણાવી દીધું જતાં આચાર્ય પાછા બધા શિષ્યોને કેમ તમે આ બધી આ કર્મ કરજે ને તે કર્મ કરજે ને બધા નિયત કર્મની કેમ વાત કરે છે એનું કારણ આ છે કારણ કે હવે પછી બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ આપણે એ તો લગ્ન કરશે હાથ ભલે લગ્ન કરશે તો એ પરિપક્વ બનવા માટે જ લગ્ન કરશે ભોગ માટે નહીં અને માટે જીવનમાં કર્મ કરશે લગ્ન ગ્રસ્તાશ્રમમાં પ્રવેશશે તો કર્મની પ્રધાનતા છે અને કર્મ જીવનમાં આ બધી આવી ભાવનાથી કરશે નિયત કર્મ કરવાની ભાવનાથી તો ડેફિનેટલી એના રાગદ્વેષ ઓછા થશે અને એ છેવટે અધિકારી જ્ઞાનનો બનશે અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરશે અને માટે જે કંઈ કરીએ છીએ છેવટે એના માટે જ છે આપણે વિદ્યા પ્રાપ્ત કરતા હોઈએ ગુરુકુળમાં કે પછી લગ્ન કરીએ કે પછી અન્ય કંઈ વસ્તુઓ કરીએ જે કંઈ કરીએ છેવટે બધું આ જ્ઞાન પ્રાપ્તિ માટેનું સાધન બને જ્ઞાન પ્રાપ્તિ માટેનું સાધન અંતઃકરણ જે છે એ અંતઃકરણ આપણું તૈયાર થાય એટલે એમાં જ્ઞાન પ્રાપ્તિ સામેના દુરિતોનો ક્ષય થાય એના માટે જ આ બધું કરીએ છીએ એટલે વાસ્તવની અંદર જેને કારણે એને આ પ્રકારે આપણે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે આ જે કહેવામાં આવ્યું છે એ વસ્તુને સમજી શકીએ
એટલે પછી કહે છે અહીંયા કહે છે ભાષ્યકાર મંત્રવર્ણાચ્ચ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. મંત્રવર્ણાચ્ચ એ મંત્રવર્ણ અર્થાત એ મંત્ર અર્થાત અહીંયા ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એ પણ આ વસ્તુ કહે છે. આ ઉપનિષદ એવું છે સંહિતા વિભાગમાં રહેલું છે. વાજસેની સંહિતા કહેવાય છે શુક્લ યજુર્વેદમાં, એમાં રહેલું છે. અને એ સંહિતાના અંત ભાગમાં રહેલું છે. સામાન્ય રીતે બધા ઉપનિષદો આરણ્યકના અંતમાં હોય છે. એટલે જે સંહિતાથી આગળ, સંહિતા પછી આગળ બ્રાહ્મણ અને પછી આરણ્યક, એ વેદના વિભાગો છે બધા. એટલે મોટાભાગના ઉપનિષદ આરણ્ય વિભાગના અંતમાં હોય. એટલે વેદના અંતમાં એમ કહ્યું, વેદાંત કહ્યું. પરંતુ આ સંહિતા વિભાગમાં જ, પ્રથમ સંહિતા વિભાગના જ અંતમાં છે ઈશાવાસ્ય ઉપનિષદ. અને હવે આ બધી સંહિતાઓ રહેલી છે. સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને પછી આરણ્યકના અંતમાં ઉપનિષદ, આમ 4 વિભાગ વેદના. પણ એનીવે એક સ્વામી ગંગેશ્વરાનંદજી હતા, એમણે એ અંધ સ્વામી હતા, અને એમણે આ બધી વેદની, 4 વેદની બધી જે સંહિતા હતી, અર્થાત આ બધા હિન્ટ્સ, જેમાં સંહિતાની અંદર મોટે ભાગે વાસ્તવમાં જુદા સૂક્ત રહેલા હોય, જુદા દેવતાઓનો ઉદ્દેશીને એમના અનુગ્રહ માટેના, એ બધી સંહિતાઓ 4 વેદની ભેગી કરેલી. અને એનું નામ પણ વેદ ભગવાન વગેરે આપેલું. અને હંમેશા વેદ ભગવાન એટલે આપણે જેમ આપણા માટે વિષ્ણુ ભગવાન હોય ને આપણે એની રોજે રોજ પૂજા વગેરે કરીએ, આરતી વગેરે, એવી રીતે આ વેદ ભગવાન, આપણે ત્યાં વેદ મંદિર છે અમદાવાદના, ત્યાં પણ આ વેદ મૂકવામાં આવેલા છે. અને એમાં એને વેદ ભગવાન એવું જ ટાઇટલ આપવામાં આવ્યું છે. અને રોજે રોજ એની પૂજા કરીને કે અભિષેક વગેરે તો ન કરી શકો, પણ રોજે રોજ આરતી વગેરે આ તે બધું બધા. એટલે વેદને જ ઈશ્વર માનવામાં આવે. અને ઈશ્વરની વાણી છે માટે ઈશ્વરથી અભિન્ન જ છે. અને એ સંહિતા વિભાગ જે છે એમાં બધા મંત્રો, બ્રાહ્મણ વિભાગની અંદર મંત્રો એટલે શું કે જેમાં છંદ રહેલા હોય, છંદોબદ્ધ હોય, એ બધા મંત્ર કહેવાય. બીજા બધા મંત્રો વેદમાં, પણ એમાં છંદ ન હોય. બ્રાહ્મણ વિભાગમાં હોય કંઈ પ્રોઝ એટલે લાંબા મંત્રો હોય, પણ એમાં છંદ ન રહેલો હોય. વેદના અમુક છંદ છે અને છંદોબદ્ધ હોય તેને આપણે એ મંત્ર કહીએ છીએ, સંહિતા કહીએ છીએ. એટલે ભાષ્યકાર કહે છે મંત્રવર્ણાચ, એટલે વાસ્તવમાં ઈશાવાસ્ય ઉપનિષદ પણ આ સંહિતા વિભાગમાં રહેલું છે, માટે એને મંત્રવર્ણ કહે છે. અને શું કહે છે ઈશાવાસ્યનો મંત્ર? અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યાનો અર્થ છે કર્મ, અને અવિદ્યા મૃત્યુમ તીર્થવા એટલે કર્મ વગેરેથી મૃત્યુ જે લક્ષણ છે એ દુઃખનું લક્ષણ છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા એટલે કર્મ દ્વારા દુરિતને તરીને, એટલે દુરિતનો ક્ષય કરીને વિદ્યા અમૃતમશ્નુતે, અને ત્યારબાદ એ વિદ્યા દ્વારા અમૃતત્વની પ્રાપ્તિ કરશે, એ અહીં બતાવે છે. એટલે કર્મ વગેરે દ્વારા દુરિતનો ક્ષય થયા પછી જ્ઞાનથી છેવટે આ વ્યક્તિ મુક્ત થઈ જશે. એટલે આમ તમે જુઓ તો વિદ્યાનો અર્થ ઉપાસના આમ કરેલો છે ભાષ્યકારે, પણ આપણે અને આમ સામાન્ય રીતે વિદ્યાનો અર્થ ત્યાં ઈશાવાસ્યમાં કરેલો જ છે, ઉપાસના વગેરે, પણ છતાં અહીંયા એનાથી પણ એક આગળ તબક્કો જઈને કહે છે કે જ્ઞાન વિદ્યા અમૃતમશ્નુતે, અર્થાત ઉપાસનાથી, વિદ્યાનો અર્થ ઉપાસના કરો તો ઉપાસનાથી મુક્તિ મળી જાય છે, અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, એવું નહીં. એટલે એક સ્ટેપ આગળ જઈને કહે છે કે ઉપાસના પણ નહીં, એનાથી આગળ જ્ઞાન પ્રાપ્તિ દ્વારા એ મોક્ષ મળશે. અને એ વસ્તુ જ બંધ બેસે છે. એટલે કેટલી જગ્યાએ ભાષ્યકાર આ રીતે અર્થ બદલે, પરંતુ એ સંપ્રદાયને અંતર્ગત જ હોય છે. અને કદાચ તમે કહો ના ઉપાસનાથી મુક્તિ ગણો ને, એ બધું એક સ્ટેપ આગળ કેમ? તો ઉપાસનાથી મુક્તિ, પણ તો ક્રમમુક્તિ પછી આવે. પણ તે છેવટે તો જ્ઞાનની પ્રાપ્તિ જ કરવી પડે. તો અહીંયાથી ઉપાસના કરો, જીવનભર ઈશ્વરની ઉપાસના કરીને બ્રહ્મલોકમાં જાય, અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી એને જ્ઞાન પ્રદાન કરે, ત્યારે મુક્ત બને, એને ક્રમમુક્તિ કહે. છેવટે તો વિદ્યાથી જ મુક્તિ આવી ને, અને માટે ઉપાસનાથી મુક્તિનો અર્થ આપણે વિદ્યાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે ગણવું જોઈએ. એટલે આ બધી વસ્તુ ભાષ્યકારના મનમાં હોય છે, અને માટે આપણને પણ એ રીતે આ વસ્તુ સમજ. તમે વિચારો, ભાષ્ય ન હોય તો આ બધી વસ્તુ બહુ અઘરી થઈ જાય સમજવાની. એટલે નહીં તો આપણને થાય કે અહીંયા કેમ આ કોટ કરે છે? કારણ કે આમ તો ઈશાવાસ્યમાં એનો અર્થ વિદ્યા અમૃતમશ્નુતે, ઉપાસનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે એવો કરેલો છે.
અને ઉપાસનાથી વિદ્યાનો અર્થ ઉપાસનાથી અને અવિદ્યાનો અર્થ કર્મ કરે છે, અર્થાત કર્મથી દુરિતનો ક્ષય કરી અને ઉપાસનાથી મુક્તિ પ્રાપ્ત કરે છે, એવો અર્થ છે ત્યાં ઈશાવાસ્યમાં. તો પછી એને અહીંયા કેમ કોટ કરે છે? વિદ્યાથી એટલે ઉપાસનાથી મુક્તિ મળે છે? ના ના ના, આ રીતે ગણવાનું છે કે કર્મ અને ઉપાસના જીવનની અંદર કર્મથી દુરિતનો ક્ષય અને ઉપાસનાથી મુક્તિ, અર્થાત છેવટે જ્ઞાનથી જ મુક્તિ છે, એ સમજવું જોઈએ. આ રીતે આપણે આટલે સુધી રાખીએ છીએ. આગળ ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.